हेलो फ्रेंड्स, आज हूँ तमारी साथे बेसन सेव रेसिपी शेर कर रही छूँ। बेसन सेव बनावा माटे 300 ग्राम मैं आंगળી बेसन लीधुं छे। 1 टीस्पून मीठुं उमेरीशुं, 2 टेबलस्पून ऑइल उमेरीशुं, लोटने आपणे सरस रीते मिक्स करी दईशुं। हाफ कप पाणी उमेरीशुं 125 ml અને મિક્સ કરીશું। ફરીથી 1/4 કપ પાણી ઉમેરીશું અને મિક્સ કરીશું લોટને। લોટને આપણે મિક્સ કરીશું। બેટર હજુ મને થીક લાગે છે, તેની અંદર આપણે પાણી ઉમેરીશું। 1 ટેબલસ્પૂન પાણી ઉમેરીશું અને મિક્સ કરી લઈશું। સેવના બેટરના આ રીતે ફેણીશું, જેથી તેનો કલર એકદમ ચેન્જ થઈ જાય। 2 થી 3 મિનિટ માટે આ રીતે ફેણીશું। તમે જોઈ શકો છો અત્યારે તેનો કલર પીળો છે। આ રીતે બેટરને મિક્સ કરીશું। તમે જોઈ શકો છો કે તેનો કલર બદલાઈ ગયો છે। સેવ માટે આ રીતનું બેટર રાખવાનું, તો તમારી સેવ એકદમ સોફ્ટ બનશે। સંચાને મેં ઓઇલથી ગ્રીસ કરી દીધો છે। 2 નંબરની મેં જારી લીધી છે, તેની અંદર આપણે બેટર ભરી દઈશું। બેટરને આપણે સંચામાં ભરી દઈશું। સેવનો લોટ બાંધવા માટે 3/4 કપ અને 1 ટેબલસ્પૂન પાણીની મારે જરૂર પડી। જો તમે સેવનું બેટર ઢીલું કરી દેશો તો સેવ તમારી ભેગી ભેગી જ્યારે તમે તળશો ત્યારે પડશે અને છૂટી નહીં થાય। તો તમારે આ જ રીતનું બેટર રાખવાનું। તમે જોઈ શકો છો આ રીતનું બેટર રાખવાનું સેવ માટે। અને આપણે હાઈ ફ્લેમ પર તળી લઈશું। તેને પલટાવી લઈશું અને ક્રિસ્પી તળી લઈશું। બંને બાજુ સરસ રીતે ફ્રાય કરી લઈશું સેવને। સેવને આપણે કાઢી લઈશું। તમે જોઈ શકો છો આપણી બેસન સેવ બનીને તૈયાર થઈ ગઈ છે। એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બની છે। ફક્ત 2 ટેબલસ્પૂન તેલનો ઉપયોગ કરીને આજે આપણે બેસન સેવ બનાવી છે। આ બેસન સેવ બનાવવાનો જરૂરથી તમે ટ્રાય કરજો। વિડીયો પસંદ હોય તો લાઇક કરજો, કુક ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। મારી ચેનલ પર તમને પિઝા બેઝ, પિઝા સોસ, કઠિયાવાડી રેસિપી, ગુજરાતી સબ્જી, પંજાબી સબ્જી, ફરસાણ, બેકરી આઇટમો જેવી કે કૂકીઝ, કેક, ડેકોરેશન આઈડિયા રેસિપી જોવા મળશે। તો જરૂરથી કુક વિથ ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઈબ કરજો। કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમે મને જણાવજો કે તમારે કઈ રેસિપી શીખવી છે। બજારમાં મળે છે તેવી આપણી બેસન સેવ બનીને તૈયાર થઈ ગઈ છે।